ડાંગ જિલ્લામાં વઘઈ બોટનિકલ ગાર્ડન ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત નંબર 1માં જાણીતા હોય છતાં ભ્રષ્ટાચાર પણ નંબર 1 આવી જાય તેવી કામગીરીનું નજરાણું બની ગયું. સરકાર તરફથી ચાલતું ગાર્ડન કે પછી કોઈ એજન્સીને સોંપાયું? વહીવટીતંત્ર કોના થકી ચાલી રહ્યું છે? વઘઈ ગાર્ડનમાં પ્રવેશતાની સાથે જ વન વિભાગના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે, પણ નથી કોઈ કર્મચારીઓ દેખાતા નથી. માત્ર ને માત્ર ઠેર ઠેર કચરાનો ઢગલો, સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી તેવું લાગે છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તો કોના ગજવે? વન વિભાગના કે કોઈ એજન્સીના? કોઈ પણ પ્રવાસે આવતા હોય તો એક વ્યક્તિ દીઠ રૂપિયાની 20ની વસૂલાત કરવામાં આવે છે, તો આ રૂપિયા કોના ગજવે જાય કે પછી સરકારના ખાતામાં સમાવેશ કરવામાં આવે? જાણવા મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં વઘઈ બોટનિકલ ગાર્ડનના જૂના અને સ્થાનિક રોજમદારને સ્થળ પરથી બદલી કરવામાં આવી છે. વઘઈ બોટનિકલ ગાર્ડનમાં લાખો ખર્ચથી ફૂલછોડ કે વૃક્ષ પર પાણીના અભાવે કર્માયાત થવા લાગ્યા, તો ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે આવેલ બોટનિકલ ગાર્ડનના જાળવણી કરનાર જેવા રખેવાળ કોણ? રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.